નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું ઝરણા અલકંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા હતા, માર્કેટ પણ જેની રાહ જોઈ રહ્યું હતું, તે ચૂંટણીના પરિણામ અને જનાદેશ હવે આપણી સામે આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને બીજેપીની આગેવાનીમાં એનડીએ ફરી એક વખત સરકાર બનાવી રહી છે. પણ એક્ઝિટ પોલ બાદ આપણે જોયું કે માર્કેટમાં મોટો ઉછાળો આવ્યો, તો રિઝલ્ટના દિવસે મોટો કડાકો અને ફરી ત્યારબાદ રિકવરી આવતી જોવા મળી. હવે આગળ શું? આ વોલેટિલિટીની વચ્ચે રોકાણકારોએ શું કરવું, એ અંગે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. તો ઋષભજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર અને આ ખાસ શોમાં. તો જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી કે આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા ચૂંટણીના પરિણામની, અને આમ જોવા જઈએ તો રોકાણકારો માટે 5 વર્ષમાં એક વખત આ એક મોટી તક આવતી હોય છે ઇલેક્શન સમયની. પણ આ વખતે આપણે જે રીતે જોયું કે ખૂબ વોલેટિલિટી આપણને ચૂંટણીના છેલ્લા તબક્કાની અંદર આવતી દેખાઈ. જે રીતે આપણે ઉલ્લેખ કર્યો, એક્ઝિટ પોલ બાદ આપણે જોયું માર્કેટમાં બહુ મોટો ઉછાળો આવ્યો અને જે દિવસે રિઝલ્ટ આવ્યા તે દિવસે માર્કેટની અંદર આપણે કડાકો બોલાતો પણ જોયો અને ત્યારબાદ ફરી એક વખત માર્કેટ રિકવર પણ થતું દેખાયું છે. તો હવે અહીંયાથી આપની પાસેથી એ સમજવું છે કે હવે તો આપણે જાણીએ છીએ કે ફરીથી નરેન્દ્ર મોદીએ શપથ પણ લઈ લીધા છે વડાપ્રધાન તરીકે ત્રીજી વખતના એમના ટર્મ માટે. હવે આપને શું લાગે છે, માર્કેટમાં હવે આગળ શું થઈ શકે? ઝરણાબેન, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી સમરાઇઝ કર્યું કે અનફોર્ચ્યુનેટલી એક્ઝિટ પોલ્સ જે એક્સપેક્ટેશન્સ આપણા હતા એ ફૂલફિલ ના થયા. અને આપણે જોઈએ છે ને કે પ્રોફેશનલ લાઈફમાં કે પર્સનલ લાઈફમાં પણ જ્યારે પણ આપણે એકલા હાઈ એક્સપેક્ટેશન્સ રાખતા હોઈએ છીએ અને જ્યારે એક્સપેક્ટેશન્સ આપણા ફૂલફિલ નથી થતા તો આપણે ઓલવેઝ દુઃખી થઈ જતા હોય છે, રાઈટ? સેમ માર્કેટ પણ એવું જ છે કે માર્કેટે પણ એકલા હાઈ એક્સપેક્ટેશન રાખ્યા, એક્સપેક્ટેશન્સ ફૂલફિલ ના થાય એટલે દુઃખી થઈને માર્કેટ અનફોર્ચ્યુનેટલી એકાદ દિવસ એટલું શાર્પ કરેક્શન આવી ગયું. પણ જેવું ખબર પડી કે ના, એનડીએ ની ગવર્મેન્ટ હવે ફોર્મ થાય છે. See, let's not forget કે today BJP is the single largest party. Around 240 votes seats BJP ને મળ્યા છે અને કોલિશન બધું થઈને બધું 300 ની આસપાસ બધું આવી ગયું છે. નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી બનવાના છે. કેબિનેટ રિમેન્સ ધ સેમ ધ વે ઇટ ઇઝ. ઘણા બધા નવા ફેસીસ પણ એડ થયા છે. સો આઈ થિંક આ જે કોલિશન જે એડ થયું છે, મારા ખ્યાલમાં ઇટ ઇઝ લેટ અસ ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે કે એક વાઇબ્રન્સી આવે એક કેબિનેટમાં કે ગવર્મેન્ટમાં, નવા વ્યૂઝ આવે, નવી પોલિસીસ ફ્રેમ થઈને બેઝિકલી એક ઇન્ડિયાનો એક સરસ ડાયવર્સિફાઈડ ગ્રોથ પિક્ચર આપણને દેખાય. સો મારા ખ્યાલમાં ગવર્મેન્ટ રિમેન્સ વેરી સ્ટ્રોંગ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બીજેપી લેડ ગવર્મેન્ટ, દેર ઇઝ નો ડાઉટ ઇન ઇટ. એટલે જે ગ્રોથ છે, જે ઇકોનોમિક રિફોર્મ્સ છે અને પોલિસી મોમેન્ટમ છે, ધેટ રિમેન્સ વેરી મચ ઇન્ટેક્ટ. મારા ખ્યાલમાં ઇવન ટુડે ઓલ્સો આપણે માર્કેટ આટલા હાઈ પ્રાઇસ પોઈન્ટ પર આપણે જોઈ રહ્યા છે. મારા ખ્યાલમાં આગળ જઈને, કારણ કે કોર્પોરેટ અર્નિંગ્સ પણ સારા છે, આપણી જીડીપી ગ્રોથ પણ બહુ સારી આવી ગઈ છે. સો આઈ ડોન્ટ સી એની રીઝન કે આપણી ઇકોનોમીને આપણા કેપિટલ માર્કેટ્સ કેમ આનાથી વધારે વધી ના શકે. ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે ગ્રોથનું મોમેન્ટમ છે એ આપણને આગળ જળવાયેલું રહેતું દેખાઈ શકે છે. નવી સરકાર, નવા મંત્રીઓ આવશે અને આ ગ્રોથ મોમેન્ટમને ડાયવર્સિફાઈડ રીતે આગળ લઈ જઈ શકે એ જ સંભાવનાઓ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. પણ ઋષભભાઈ, સવાલ એ આવતો હોય છે કે જે આ રીતના ઉતાર ચઢાવ આપણે જોયા છે ને, એ રીતના ઉતાર ચઢાવ આવતી હોય, અનિશ્ચિતતાઓ આવતી હોય, ત્યારે રોકાણકાર મૂંઝવાઈ જાય કે હવે શું કરવું જોઈએ. તો આપણા જે રિટેલ ઇન્વેસ્ટર છે એમને તમે શું કહેશો? આવી પરિસ્થિતિમાં રિટેલ નિવેશકોએ શું કરવું જોઈએ? ઝરણાબેન, આ બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે તમે. બેઝિકલી આ જે ઉતાર ચઢાવ જે હમણાં આપણે જે 1 વીકમાં જોયું, જે નીચે માર્કેટ ગયું એ તો હવે ફુલ્લી રિકવર્ડ થઈ ગયું. એકચ્યુઅલી ફુલ્લી રિકવર્ડ થઈને પણ હવે આજે એઝ વી સ્પીક માર્કેટ ઉછળી રહ્યું છે, ઉપર પોઝિટિવમાં છે. સો ધીસ વોઝ મોર ઓફ અ સેન્ટિમેન્ટલ ડ્રોપ અને સેન્ટિમેન્ટલ સ્પાઇક. આજે ઉતાર ચઢાવ આપણે જે શોર્ટ ટર્મ જોયું છે બેઝડ ઓન એક્ઝિટ પોલના ડેટા પર, ધીસ વોઝ અ સેન્ટિમેન્ટલ ડ્રોપ. આમાં કંઈ ફંડામેન્ટલ્સના લેવું દેવું કશું હતું નહીં. સો જ્યારે પણ માર્કેટમાં સેન્ટિમેન્ટલ ડ્રોપ આવે, એને આપણે એક ઓપોર્ચ્યુનિટી રીતના ગ્રેબ કરવી જોઈએ. એ દિવસે મેં મારા બધા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યું કે જેની પાસે કેશ હોય, લાંબો સમય હોય, તો તમે એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો. આજે જે દિવસે માર્કેટ પડ્યું
ને હમણાં સુધી જેને ઇન્વેસ્ટેડ રહ્યા હશે એને આરામથી અરાઉન્ડ 6, 7, 8% હમણાં કમાવી લીધું છે. સો જે માર્કેટ ડ્રોપ્સ આવે છે ટેક ધેમ એઝ એન ઓપોર્ચ્યુનિટી. મેં પહેલા પણ કહ્યું હતું કે આપણી ઇકોનોમી રિમેન્સ વેરી સ્ટ્રોંગ, વેરી રોબસ્ટ. આપણું 8% પ્લસ જીડીપી ગ્રોથ છે. આપણો જે કોર્પોરેટ અર્નિંગ છે એ જે માર્ચ મહિના જે કોર્પોરેટ અર્નિંગ જે ડેટા આવ્યું છે ઇટ રિમેન્સ ઇન ડબલ ડિજિટ. સો આઈ ડોન્ટ સી એની રીઝન કે આનાથી આગળ કેમ ના વધવું જોઈએ. આપણા કેપિટલ માર્કેટ્સ પણ કેમ ના વધવા જોઈએ ને આપણી ઇકોનોમી પણ કેમ ના વધવી જોઈએ. પણ યસ, એટ ધ સેમ ટાઈમ આપણને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે વેલ્યુએશન્સ આર ઓલ્સો વેરી એક્સપેન્સિવ, એસ્પેશિયલી ઇન મિડ એન્ડ સ્મોલ કેપ્સ. સો જ્યાં રીઝનેબલ વેલ્યુએશન પોકેટ્સ હોય ત્યાં જ્યારે માર્કેટ ડ્રોપ થાય, વેલ્યુએશન ડ્રોપ થાય તો એને ઓપોર્ચ્યુનિટી રીતના ગ્રેબ કરવી જોઈએ. જી ઋષભભાઈ, તો આ તો આપે એક સરસ રીતે સમજાવ્યું કે આવો જ્યારે ઘટાડો મળે છે તો ત્યારે આપણે એને એક તક તરીકે જોવું જોઈએ અને ત્યાં આપણે રોકાણ કરવું જોઈએ. અને જે રીતે થોડો સમય છે અને હાથમાં પૈસા છે તો એક રોકાણ કરવાની, માર્કેટમાં આવવાની નવી તક હતી. પણ અહીંયા જે લોકો આપણા એસઆઈપી દ્વારા કન્ટિન્યુઅસ રોકાણ કરતા હોય એ જે નિવેશક છે, જેને આપણે કહેતા હોઈએ છીએ કે ડિસિપ્લિન નિવેશક છે, ડિસિપ્લિન રોકાણકાર છે, જે એસઆઈપીથી રોકાણ કરે છે મ્યુચ્યુઅલ ફંડની અંદર, આવો જ્યારે સમય આવે છે કે જ્યારે આવો મોટો ઘટાડો આવી જાય છે કે એવું કંઈક, તો સામાન્ય રીતે જે રીતે આપણે સલાહ આપતા હોઈએ છીએ કે લાંબા ગાળા માટેના રોકાણમાં તમારે બની રહેવું જોઈએ, તો આવી વોલેટિલિટીની વચ્ચે હોઈએ ત્યારે પણ એમણે એમની એ સ્ટ્રેટેજીમાં બની રહેવું જોઈએ, લાંબા ગાળાના રોકાણમાં ચાલુ રાખવા જોઈએ? એબ્સોલ્યુટલી. કારણ કે એસઆઈપી શું કરે છે? એસઆઈપી બેઝિકલી એક એવી મેથોડોલોજી છે કે હાઈ પોઈન્ટ, મિડલ પોઈન્ટ અને લો પોઈન્ટ આ ત્રણને પોઈન્ટ્સ પર ઇન્વેસ્ટ થાય છે. તમે મંથલી એસઆઈપી કરો 7 યર્સ, 10 યર્સ, 15 યર્સ, 20 યર્સ માટે, તો ઇટ ઇઝ બેઝિકલી આ જેટલો તમારો જે ટાઈમ હોરાઇઝન છે બેઝિકલી બધા પોઈન્ટ્સ માર્કેટમાં એવરેજ કરીને તમને રિટર્ન્સ આપે છે. અગર તમે આ જે એવરેજિંગ પ્રોસેસ છે એને તમે બ્રેક કરશો તો એસઆઈપી નો ફાયદો તમને તમારા ટાઈમ હોરાઇઝનના એન્ડ પર જોવા નહીં મળે કે ચલો માર્કેટ બહુ વધી ગયું, એસઆઈપી હમણાં બંધ કરી લઉં, કે માર્કેટ બહુ પડી ગયું નો એસઆઈપી હું બંધ કરી લઉં. ના, એવું નહીં કરો. એસઆઈપી શુડ બી કન્ટિન્યુડ ઇન ડિસિપ્લિન વે. જે પણ તમારો ટાઈમ હોરાઇઝન હોય 7 યર્સ, 10 યર્સ, જે પણ તમારો ટાઈમ હોરાઇઝન એને પકડીને રાખો. અને એસઆઈપી તો સ્ટોપ કરવી જ ના જોઈએ. ઓન ધ કોન્ટ્રરી, કે જ્યારે માર્કેટ પડે, ઝરણાબેન હું એક નાનકડો એક્ઝામ્પલ આપું છું તમને કે માર્કેટ છે ને હિસ્ટોરિકલી આપણે જોયું છે કે માર્કેટ ઓલવેઝ એનીવેર બિટવીન 10 to 20% નીચે પડ્યું છે. ઓકે, સો જ્યારે જ્યારે માર્કેટ નીચે પડે ત્યારે ત્યારે તમે થોડું થોડું તમારી પાસે અગર કેશ હોય તો તમે ઇન્વેસ્ટ કરો તો તમને યુનિટ્સ એના વધારે મળશે. તમે આવી રીતના ડરશો તો યુ નો તમે લોંગ ટર્મ જે કમ્પાઉન્ડિંગ પ્રોસેસ છે ઇક્વિટીનો એ તમને એમનો ફૂલ બેનિફિટ નહીં મળી શકે, વેલ્થ ક્રિએશનનો ફૂલ બેનિફિટ નહીં મળી શકે. સી આપણે 2008 માર્કેટ ક્રેશ સર્વાઈવ કરી લીધું, 2020નું માર્કેટ ક્રેશ સર્વાઈવ કરી લીધું. સો આઈ રિયલી ડોન્ટ સી એની રીઝન, જ્યાં સુધી આપણી ઇકોનોમી રોબસ્ટ છે, જ્યાં સુધી કોર્પોરેટ અર્નિંગ્સ રોબસ્ટ છે, આઈ ડોન્ટ સી એની રીઝન કે આપણા કેપિટલ માર્કેટ્સ કેમ આનાથી આગળ ગ્રો ના થઈ શકે. પણ યસ, એસઆઈપી કન્ટિન્યુ રાખો, પણ જ્યારે તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ માર્કેટ્સ આર વેરી એક્સપેન્સિવ. માર્કેટ્સમાં મિડ એન્ડ સ્મોલ કેપ્સ તો બહુ જ એક્સપેન્સિવ ચાલી રહ્યા છે. સો હું દર્શકોને એ જ રેકમેન્ડ કરીશ કે હમણાં અગર લમસમ કરો છો તો મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં હમણાં ટચ નહીં કરતા. મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં જ્યારે સરખો પ્રાઇસ કરેક્શન આવે, વેલ્યુએશન કરેક્શન આવે ત્યારે નિવેશ કરો. પણ એટ ધ સેમ ટાઈમ મને લાર્જ કેપમાં વેલ્યુએશન્સ ઘણા રીઝનેબલ લાગે છે. કમ્પેર્ડ ટુ મિડ એન્ડ સ્મોલ કેપ્સ, લાર્જ કેપ્સ આર વેરી વેલ રીઝનેબલી પ્રાઇસ. તો અગર કોઈને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય તો લાર્જ કેપ ફંડ્સ કે જે ફ્લેક્સી કેપ ફંડ્સ વિચ આર લિટલ બિટ ટિલ્ટેડ ટુવર્ડ લાર્જ કેપ એમાં કરી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી જે તમારે માટે રોકાણકાર જે છે, રિટેલ નિવેશક છે, એસઆઈપી દ્વારા રોકાણ કરે છે, એમને માટે આપણી એ જ સલાહ છે કે તમારા રોકાણ જે છે એ તમારે સતત ચાલુ રાખવાના છે. તમારી એસઆઈપીને બંધ કરવાનું તો વિચારવાનું જ નથી. અને હંમેશા આપણે જે મની મેનેજરની અંદર કહેતા આવ્યા છે કે તમારા રોકાણ જે છે તમારા ધ્યેયને આધારે હોવા જોઈએ અને એ રીતે તમારે ખાસ કરીને ચાલવાનું હોય છે. તો આ તો આપણે અહીંયા આગળથી વાત કરી, પણ ઋષભભાઈ, આપણે ખાસ કરીને જે એસઆઈપીની વાત કરી તો મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની સ્ટ્રેટેજી અંગે જો થોડી ડિટેલમાં વાત કરી જોઈએ, એમણે હવે આગળ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ઝરણાબેન, મને છે ને હમણાં 3 to 4 પોકેટ્સમાં ઓપોર્ચ્યુનિટી વધારે લાગે છે.
એક તો મેં પહેલા કીધું કે મને લાર્જ કેપમાં વધારે ઓપોર્ચ્યુનિટી લાગે છે, કારણ કે લાર્જ કેપ વેલ્યુએશન્સ આર ટ્રેડિંગ એટ ધેર હિસ્ટોરિકલ એવરેજ, ક્લોઝ ટુ ધેર હિસ્ટોરિકલ એવરેજ. અને આપણે મિડ અને સ્મોલ કેપ્સથી કમ્પેર કરશું તો ઘણા રીઝનેબલ છે. તો એક તો મને લાર્જ કેપમાં ઘણી ઓપોર્ચ્યુનિટી લાગે છે કે મે બી ડાઉન ધ લાઇન 3 યર્સમાં, 2 to 3 યર્સમાં લાર્જ કેપની રેલી અગર સારી આવશે તો એ મિડ ને સ્મોલ કેપથી આઉટ પરફોર્મ કરવાની બહુ સરસ સંભાવના છે. સો લાર્જ કેપ્સ ઇઝ નંબર 1. નંબર 2, કે ગ્રોથ સ્ટ્રેટેજી આપણે જોયું છે કે 3-3.5 વર્ષ હમણાં રિસેન્ટ ટાઈમ્સમાં અંડર પરફોર્મ કર્યું છે વેલ્યુ સ્ટ્રેટેજીથી. તમે જોશો ફ્રોમ અરાઉન્ડ મિડ ઓફ 2020 કે એન્ડ ઓફ 2020 થી લઈને હમણાં સુધી વેલ્યુ એઝ અ સ્ટ્રેટેજી બહુ સરસ પરફોર્મ કર્યું છે, બુલ રન આપ્યું છે. સો આઈ ફીલ કે જેમ હવે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થશે પ્રોબેબલી ફ્રોમ ધીસ યર એન્ડ ઓર અર્લી નેક્સ્ટ યર, આઈ ફીલ કે ગ્રોથ એઝ અ સ્ટ્રેટેજી વિલ કમ બેક ઇન એક્શન. તો મારા ખ્યાલમાં ગ્રોથ સ્ટ્રેટેજી પ્રોડક્ટ્સ, ગ્રોથ સ્ટ્રેટેજી જે ફંડ છે એમાં મને વધારે ઓપોર્ચ્યુનિટી લાગે છે. ત્રીજું, મને ઇક્વિટીમાં એક કેટેગરી છે, હાઇબ્રિડ કેટેગરીમાં બેલેન્સ એડવાન્ટેજ ફંડ, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ. મને એમાં પણ ઓપોર્ચ્યુનિટી લાગે છે. એમાં કેમ કહું છું, કારણ કે એક તો એમાં ઇક્વિટી પોર્શન પણ આવી જાય છે અને ડેટ પ્લસ આર્બિટ્રાજ પોર્શન પણ આવી જાય છે. આટલા હાઈ વેલ્યુએશન માર્કેટમાં, એક્સપેન્સિવ માર્કેટમાં તમે હાઇબ્રિડ કેટેગરીમાં નિવેશ કરશો તો એક તો તમારો ડાઉનસાઇડ પણ સરસ રીતના પ્રોટેક્ટ થાય છે, અને આ જે કેટેગરી, જે ડાયનેમિક એસેટ એલોકેશન કેટેગરી છે, એમાં તમે જોશો ઇક્વિટીમાં દે આર હેવી ઓન લાર્જ કેપ, અને ડેટમાં એ લોકોનું જે ડેટનું જે પોર્ટફોલિયો છે એમાં એ લોકોનું જે મેચ્યોરિટી પ્રોફાઇલ છે ઓફ ધેર ઇન્સ્ટ્રુમેન્ટ, ઇટ ઇઝ અરાઉન્ડ 5 to 6 years. તો મારા ખ્યાલમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો વધારે બેનિફિટ ડેટને મળશે, અને જે દિવસે લાર્જ કેપની રેલી આવશે તો ઇક્વિટીને પણ ઘણો સારો બેનિફિટ થશે. તો મને આ બેઝિકલી ત્રણ, એક લાર્જ કેપ, એક ગ્રોથ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ અને એક ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ, આ મને ત્રણ એરિયાઝમાં બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. કે તો તમારે ધ્યાન આપવાનું છે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ એક તો ખાસ કરીને લાર્જ કેપ ફંડની અંદર રોકાણ કરી શકો છો, ગ્રોથ સ્ટ્રેટેજીથી ચાલતા હોય એવા ફંડની અંદર, અને જે તમારે માટે ખાસ સલાહ બની રહી છે ડાયનેમિક એસેટ એલોકેશન કે ના જે હાઇબ્રિડ ફંડો છે એની અંદર તમે રોકાણ કરી શકો છો. હવે એક મહત્વનો પ્રશ્ન જે ઋષભભાઈ અહીંયા આગળથી સમજવો છે કે જે લાંબા ગાળાથી મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી દ્વારા રોકાણ કરી રહ્યા છે, કે પછી એમને લાંબા ગાળાથી એમનું રોકાણ છે અને એમનું રોકાણ અત્યારે આપણે સારા એવા પ્રોફિટમાં દેખાઈ રહ્યું છે, તો એમણે શું કરવું જોઈએ? બની રહેવું જોઈએ કે પ્રોફિટ બુક કરવું જોઈએ? કઈ રીતની આ સ્થિતિમાં એમણે પગલાં લેવા જોઈએ? ઝરણાબેન, આ તમારો પ્રશ્નનો આન્સર આપતા પહેલા હું એક વસ્તુ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલી ગયો કહેવા માટે, કે જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમારું ગોલ શું છે એને પહેલા આઈડેન્ટિફાય કરો, તમારો રિસ્ક એપેટાઇટ શું છે એને સરસ રીતના જાણો, તમારો ટાઈમ હોરાઇઝન શું છે, અને પછી તમે એનું એસેટ એલોકેશન ડિસાઇડ કરો. ધીસ ગોઝ, તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે પણ, અને તમે જ્યારે પ્રોફિટ બુકિંગ કરો, રિડેમ્પશન કરો ત્યારે પણ. સી, હમણાં વેલ્યુએશન્સ આર વેરી એક્સપેન્સિવ. ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે જેને રીબેલેન્સ કરવું હોય એનું પોર્ટફોલિયો, કે માની લો કે એક ઇન્વેસ્ટરનું એલોકેશન 50% ઇક્વિટી અને 50% ડેટનું છે, રાઈટ? એને વધારે રિસ્ક લેવું નથી. હવે માની લો કે 50% ઇક્વિટીથી એનું 65-70% વયું ગયું, તો ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે થોડું એ જે 70% વયું ગયું છે ઇક્વિટીને થોડું ટ્રીમ ડાઉન કરીને થોડું રીબેલેન્સ કરે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે જેનો ગોલ નજીક આવતો હોય, કે માની લો કે જેનો ગોલ 6 મહિનામાં, વર્ષમાં કે 1.5 વર્ષમાં નજીક આવતો હોય, એને ડેફિનેટલી ઇક્વિટીથી પ્રોફિટ બુક કરવું જોઈએ, કારણ કે ઇક્વિટી બાય નેચર ઇઝ વેરી વોલેટાઇલ. આપણને ખબર, હમણાં તો બધું સારું ચાલે છે, રાઈટ? પણ માની લો કે અઠવાડિયા પછી, મહિના પછી કે 2 મહિના પછી શું માર્કેટની સ્થિતિ રહેશે, વી ડોન્ટ નો, રાઈટ? સો જેનો ગોલ નજીક આવતો હોય એને પ્રોફિટ બુક કરવું જોઈએ, અને જેને એનો જે રિસ્ક વધી ગયો હોય ઇક્વિટીમાં, જેને રીબેલેન્સ કરવો હોય એ પણ હમણાં પ્રોફિટ બુક કરી શકે છે. પણ જેનો લાંબો સમય છે, માની લો કે હજુ મારી પાસે 2 વર્ષ છે કે 3 વર્ષ છે, તો હમણાં કંઈ પ્રોફિટ બુક કરવાની જરૂરત નથી. જસ્ટ કન્ટિન્યુ ધ વે ઇટ ઇઝ. જસ્ટ સ્ટે ઇન્વેસ્ટેડ અને કન્ટિન્યુ ધ વે ઇટ ઇઝ. ઓકે, તો આ તમારે ખાસ અહીંયા આગળથી ધ્યાન રાખવાનું છે કે જો તમારો ગોલ જે છે એ જે ફાઇનાન્શિયલ ગોલ, નાણાકીય ધ્યેયની આપણે વાત કરતા હોઈએ છીએ, 6 મહિના કે 1 વર્ષની અંદર છે, તો તમે અત્યારે આ પ્રોફિટ બુકિંગનો લાભ લઈ શકો છો, નહીં તો તમારે બની રહેવાનું છે. અને બીજો જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરવાની જરૂર હોય
તો તમે અત્યારે કરી શકો છો. તો આ બે જ કારણો માટે તમારે અત્યારે તમારા ફંડમાંથી બહાર આવવાનું છે. નહીંતર તમારું જે પ્લાન છે, તમારા જે ધ્યેય પ્રમાણે તમે જે રીતનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું છે એને જ વળગીને તમારે રહેવાનું રહેશે. તો આ એક નિવેશકો માટે, રોકાણકારો માટે ખૂબ મહત્વનો મુદ્દો આપણે ચર્ચા કર્યો છે. અને ઋષભભાઈ, હવે આપણે ઇક્વિટીની અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડની ને બધી આપણે અહીંયા આગળથી વાત કરી, પણ ડેટની પણ વાત કરી લઈએ, કારણ કે આપણે હજી પણ ઊંચા વ્યાજદરો ઉપર છે. તો ડેટ માટેની સ્ટ્રેટેજી પણ રોકાણકારની કેવી હોવી જોઈએ? ડેટના રોકાણકારોને આપની કઈ રીતની સલાહ રહેશે? ઘરનાબેન, આઈ એમ ગ્લેડ તમે આ ક્વેશ્ચન પૂછ્યો, કારણ કે એવરી ટાઈમ આપણે ઇક્વિટી કલ્ચર, ઇક્વિટીની બારીમાં જ વાત કરતા હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ડેટ અને ફિક્સ્ડ ઇન્કમની પણ વાત કરીએ, કારણ કે આપણે જ્યારે પણ એસેટ એલોકેશન કે પોર્ટફોલિયો ક્રિએટ કરીએ, તો કંઈ પણ એસેટ ક્લાસમાં ઓવર એલોકેશન કરવું ઇઝ નોટ રેકમેન્ડેડ. ઇટ ઇઝ ઓલવેઝ રેકમેન્ડેડ કે થોડું બેલેન્સ્ડ અપ્રોચ હોવો જોઈએ. ઇક્વિટીમાં પણ હોવું જોઈએ, ડેટમાં પણ હોવું જોઈએ અને ગોલ્ડમાં પણ હોવું જોઈએ, રાઈટ? સો હમણાં કરન્ટલી ફિક્સ્ડ ઇન્કમમાં એક ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે મારા હિસાબથી. એના હું 2-3 કારણ બતાવું છું કેમ. એક તો હમણાં ઇન્ટરેસ્ટ રેટ પીક રેન્જ પર ચાલી રહી છે. હમણાં જે ઇન્ટરેસ્ટ રેટ તમે જોશો, જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સના જે YTM છે, દે આર ટ્રેડિંગ બિટવીન 7-8% રેન્જમાં ચાલી રહી છે. બરાબર? હમણાં ઇન્ફ્લેશન ઇઝ વેરી મચ અંડર કંટ્રોલ, પણ હજુ છતાંય RBI થોડું એક સ્લો એન્ડ સ્ટડી એક અપ્રોચ લે છે. હમણાં બહુ ઘાઈ કરતી નથી ઇન્ટરેસ્ટ રેટ કટના સાયકલ માટે, પણ પ્રોબેબલી વી ફીલ, કારણ કે ઓલરેડી ઇન્ફ્લેશન ઇન્ડિયામાં પણ અને ગ્લોબલી પણ અંડર કંટ્રોલ છે. તો વી ફીલ કે પ્રોબેબલી ફ્રોમ ધીસ યર એન્ડ ઓર અર્લી નેક્સ્ટ યર ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ થશે. તો જેવી ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થશે, તો સૌથી વધારે માર્ક ટુ માર્કેટ બેનિફિટ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને જ મળવાનો છે. બીજો કારણ આઈ ફીલ કે 2-3 વર્ષમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ બહુ સારા કરશે, કારણ કે આપણું જે ઇકોનોમી જે છે, ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હેઝ કમ અંડર JP મોર્ગનનું જે ઇમર્જિંગ બોન્ડ ઇન્ડેક્સ છે એમાં પણ આવી ગયું છે, રાઈટ? અને બ્લુમબર્ગના પણ ઇમર્જિંગ બોન્ડ ઇન્ડેક્સ છે એમાં પણ આવી ગયું છે. સો અ લોટ ઓફ મની, અરાઉન્ડ $20-40 બિલિયન 2-3 વર્ષમાં ગવર્મેન્ટ બોન્ડ્સમાં, બોન્ડ માર્કેટમાં પમ્પિંગ થશે. તો બોન્ડ માર્કેટમાં પણ આપણા બોન્ડ્સની ડિમાન્ડ બહુ જબરજસ્ત 2-3 વર્ષમાં વધશે. સો ધીસ ઇઝ વાય આઈ ફીલ કે a combination of કે હાઈ ઇન્ટરેસ્ટ રેટ ચાલી રહ્યા છે, પ્લસ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ, પ્લસ આ જે બોન્ડ ફોરેનના જે ફ્લોઝ આવે છે આપણા કન્ટ્રીમાં, આ 3 રીઝનથી આઈ ફીલ કે 2-3 વર્ષમાં સુપિરિયર રિટર્ન્સ, રિસ્ક સજેસ્ટેડ રિટર્ન ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આપી શકશે કમ્પેર્ડ ટુ જે ટ્રેડિશનલ FDs. ઓકે, તો ડેટમાં પણ તમારે ખાસ ફોકસ તો રાખવાનું જ છે. અને આપણે આમ પણ કહેતા હોઈએ છીએ કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો. તમારા અમુક રોકાણ ડેટમાં, અમુક રોકાણ ઇક્વિટીમાં હોવા જોઈએ. અને આપણે જ્યારે આવનારા 5 વર્ષની સ્ટ્રેટેજીની આજે ખાસ કરીને ડિસ્કસ કરી રહ્યા છે, તો રિષભભાઈ, ગોલ્ડ માટે પણ તમે આવનારો સમય કઈ રીતે જોઈ રહ્યા છો? ગોલ્ડમાં પણ આપણે ખાસા ઉતાર ચઢાવ જોયા છે, તો ગોલ્ડ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ઝરનાબેન, ગોલ્ડ એક એવો પ્રોડક્ટ છે ને, ઇટ ઇઝ નોટ વેરી વોલેટાઇલ, પણ ગોલ્ડ છે ને બહુ સિક્લિકલ છે, રાઈટ? સિક્લિકલ એટલે શું કે લાંબા સમય તલક, ફોર લાઈક 4-5-6 years, ગોલ્ડ કેન ગીવ યુ નો રિટર્ન્સ એટ ઓલ. આપણે ગોલ્ડમાં હમણાં રિસન્ટલી બહુ મોટી સારી તેજી જોઈ છે ઇન ધ પાસ્ટ 2-3 months. સો મારા ખ્યાલમાં અગર કોઈને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય, સો આઈ વુડ નોટ રેકમેન્ડ ટુ ઇન્વેસ્ટ ઇન ગોલ્ડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, કારણ કે ઓલરેડી ઊંચા ભાવ પર ચાલી રહ્યું છે. હું એમ નથી કહેતો કે આનાથી વધારે ગોલ્ડ ઉપર નહીં જાય, નહીં, ડેફિનેટલી આનાથી વધારે જશે, મે બી ઓન અ સ્લો પેસ, ઓન અ મોડરેટ પેસ. પણ જે રિટર્ન્સ એક્સપેક્ટેશન કરો છો ગોલ્ડમાંથી, રાઈટ, કે જે ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ એક્સપેક્ટ કરો છો, એ ફ્રોમ ધીસ પોઈન્ટ મને થોડું ડિફિકલ્ટી લાગે છે. સો ગોલ્ડ યુઝ્યુઅલી, જ્યારે ગોલ્ડ આમ કહીએ ને કે 7% કે 10% નીચે કરેક્શન આવે ને, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો ગોલ્ડમાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. From an investment point of view, I would not recommend to invest in gold. તો પહેલો જે સવાલ આવ્યો છે, માહીનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, લોંગ ટર્મ માટે SIP કરવી છે, તો કઈ કંપની સારી રહેશે? ઋષભભાઈ, લાગે છે કે આમનો કહેવાનો મતલબ કયા ફંડ અથવા કઈ AMC હોઈ શકે છે? શું સલાહ રહેશે માહી માટે? હું અઝ્યુમ કરું છું કે એમનો હાઈ રિસ્ક એપેટાઇટ હોય અને 10 વર્ષ પ્લસ એમનો ટાઈમ હોરાઇઝન હોય, તો હું રેકમેન્ડ કરું છું અરાઉન્ડ 60% ફ્લેક્સી કેપ ફંડ્સમાં રાખે
20% મિડ કેપ ફંડ્સમાં રાખીએ અને 20% સ્મોલ કેપ ફંડમાં રાખીએ. આઈ થિંક સારો ડાયવર્સિફિકેશન બને છે લાર્જ મિડ એન્ડ સ્મોલ કેપમાં. અને હું ફોલોઈંગ ફંડ્સ રેકમેન્ડ કરું છું કે પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડમાં 20% રાખે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ વેલ્યુ ડિસ્કવરી ફંડમાં 20%, મોતીલાલ ઓસવાલ ફ્લેક્સી કેપ ફંડમાં 20%, ઇડલવાઇઝ મિડ કેપ ફંડ 20% અને ડીએસપી સ્મોલ કેપ ફંડ 20%. તો મારા ખ્યાલમાં બહુ સરસ ડાયવર્સિફિકેશન થાય છે લાર્જ મિડ એન્ડ સ્મોલ કેપ, અને વેલ્યુ અને ગ્રોથ સ્ટ્રેટેજીમાં પણ બહુ સરસ ડાયવર્સિફિકેશન થાય છે. તો લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે બહુ સરસ પોર્ટફોલિયો રહેશે. ઓકે, તો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો કઈ રીતે બનાવવાનો છે, તમને ફંડ પણ અહીંયા આગળથી ઋષભભાઈએ સૂચવ્યા છે, તો આપ આના ઉપર ખાસ ધ્યાન આપીને તમારી રોકાણની જર્નીની શરૂઆત કરો. ત્યારે જ ઋષભભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં આપણે ભાગ લીધો, એક સરસ ચર્ચા કરી અને દર્શકોની સમસ્યાનું પણ સમાધાન આપ્યું. આપનો આભાર. તો આ સાથે આ એપિસોડમાં હાલ પૂરતું આટલું, પરંતુ રજા લેતા પહેલાં આપને ખાસ જણાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા કોઈ પણ સવાલ હોય તો અમને લખી મોકલો. તમારા નામ, શહેર અને ઉંમરની સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર લખી શકો છો અમને facebook.com/CNBC બજાર પર, ટ્વીટ કરી શકો છો twitter.com/CNBC બજાર પર, અને વોટ્સઅપ પણ કરી શકો છો 7506660000 પર. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.